નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નિમેશ ગુપ્તાણી ગ્રુપ ટ્યુશન ઓનલાઈન લેક્ચર્સમાં આપનું સ્વાગત છે. હવે આપણે યુનિટ 1 છે એમાં મુખ્ય યુનિટ છે એ પૂર્ણ કર્યું હતું. એમાં હવે આપણે એક્ટિવિટી છે 6A એ ઘરકામમાં તમે કરી હશે. એક્ટિવિટી 6B જોઈએ કે વર્ક ઇન ગ્રુપ્સ, પ્લાન અ ક્વિઝ પ્રોગ્રામ ફોર યોર સ્કૂલ, યુઝ ધ ક્વેશ્ચન્સ ફ્રોમ ધીસ યુનિટ, watch any quiz program on the television, listen carefully to the instruments for different round and organize a quiz in your class. શું કહેવા માગે છે? તમારી શાળામાં ક્વિઝનું આયોજન કરો. અહીં આપેલી પ્રવૃત્તિના આધારે 4-5 જૂથમાં પ્રશ્નો તૈયાર કરો. તદુપરાંત ટીવી પર આવતા ક્વિઝના કાર્યક્રમો જુઓ. એની સૂચનાઓ નોંધો. બધી તૈયારી થઈ જાય પછી શાળામાં ક્વિઝ ગોઠવો. 6C આપેલી છે કે એમાં વિકલ્પ બનાવવાના છે. કેવી રીતે? કે હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત, મહાભારતના લેખક કોણ છે? હવે હુની નીચે અંડરલાઇન કરી કોણ, તો તમારે 4 જે વિકલ્પો આપેલા છે એમાંથી કોઈ પણ એક વિકલ્પમાં સાચો જવાબ અને બાકીના 3 વિકલ્પમાં ખોટો જવાબ બનાવીને વિકલ્પો લખવાના છે. એવી રીતે હુ ડિસ્કવર્ડ અમેરિકા, કોણે અમેરિકા ખંડ શોધ્યો, તો એમાં આવી રીતે એક વિકલ્પમાં સાચો જવાબ ને અન્ય 3માં ખોટો. વેન ડીડ ધ બેટલ ઓફ પ્લાસી ટેક પ્લેસ, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું, એમાં પણ આવી રીતે 4 વિકલ્પ બનાવવાના છે. હવે એવી જ રીતે ફ્રેમ ધ ક્વેશ્ચન ફોર ઓપ્શન્સ ગિવન બિલો. હવે વિકલ્પ આપેલા છે ને પ્રશ્ન બનાવવાનો છે તમારી રીતે. જેમ કે તમને અહીં 4 નદીના નામ આપ્યા છે, તાપી, મહીસાગર, નર્મદા, વાત્રક. તો તમે એના ઉપરથી કોઈ પ્રશ્ન બનાવી શકો જેમાંથી કોઈ એકનો જવાબ, એવો પ્રશ્ન બનાવવાનો છે કે એનો જવાબ આ 4માંથી કોઈ એક વિકલ્પ બને. જેમ કે સરદાર સરોવર યોજના છે કઈ નદી ઉપર છે, એવો પ્રશ્ન અંગ્રેજીમાં બનાવો તો પછી તમારે એમાં નર્મદા જવાબ આવી શકે. એ રીતે તમારે પ્રશ્ન બનાવવાનો છે. સૌપ્રથમ ગુજરાતીમાં પ્રશ્ન બનાવીને ત્યારબાદ અંગ્રેજીમાં અનુવાદ કરવો તો તમને સરળ પડે. એ રીતે તમારે અહીં 8 પ્રશ્નો જાતે જ બનાવવાના છે. ત્યારબાદ છે યુનિટ 2 આપણે જોઈએ LMBB એટલે કે લર્ન મોર બી બ્રાઇટર, વધુ શીખો અને બ્રાઇટર એટલે કે તેજસ્વી બનો. એક્ટિવિટી 1 જોઈએ. વેનેવર આઈ સી અધર્સ taller than me, I feel that I am small and I wish I were tall. હવે અહીં તમને એક કવિતા આપેલી છે, પોયમ, એ જોવાની છે પહેલાં તો એક્ટિવિટી 1માં. વેનેવર જ્યારે હું બીજા ટોલર ધેન મી કે મારા કરતાં ઊંચા હોય, લાંબા હોય, એને જોઉં છું ત્યારે હું પોતે ખૂબ નાનો હોઉં એવું લાગે છે. એન્ડ આઈ વિશ આઈ વેર ટોલ, અને મને એવી ઈચ્છા થાય કે હું પણ લાંબો હોઉં કે હું પણ લાંબી હોઉં. વેનેવર આઈ સી સમવન ઓવરટેક્સ મી, ઓવરટેક એટલે કે આગળ વધી જવું, કે હું જ્યારે જોઉં કે કોઈ મારી કરતાં આગળ વધી જાય છે. આઈ વિશ માય લેગ્સ વેર લોંગર ટુ કેરી મી ફાસ્ટર, તો હું એવું ઈચ્છા રાખું કે મારા પગ પણ લાંબા હોય કે જે મને ઝડપથી લઈ જાય, આગળ લઈ જાય. વેનેવર આઈ હિયર, જ્યારે હું સાંભળું છું, ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, કે તારો મિત્ર તો ખૂબ જ સારો છે. આઈ ફીલ લાઈક આસ્કિંગ, ત્યારે મને એવું પૂછવાનું મન થાય, વાય, શા માટે, એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને તેના લીધે મને રડવું આવે છે. ધેન કમ્સ માય મધર, અને પછી મારી માતા આવે છે. હુ સેઝ, તે કહે છે, ડોન્ટ બોધર, પરેશાન ન થા, બોધર એટલે પરેશાન થવું. આઈ લવ યુ માય ડિયર, હું તને ચાહું છું, તું મને વહાલો છો. ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, અને આ શબ્દો સાંભળીને હું ખુશ થાઉં છું. ત્યારબાદ એક્ટિવિટી 2 જોઈએ કે અહીં તમને બુર્જ ખલીફા. હવે બુર્જ ખલીફા શું છે કે દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે, એના વિશે તમને માહિતી આપેલી છે. સી ધ પિક્ચર એન્ડ સ્ટડી ધ ઇન્ફોર્મેશન, ચિત્ર જુઓ અને માહિતીનો અભ્યાસ કરો. બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, દુનિયાનું સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા છે.
ઇટ ઇઝ સ્કાય સ્ક્રેપર ઇન દુબઈ. ગગનચુંબી કહેવાય, સ્કાય સ્ક્રેપર. દુબઈમાં આવેલું છે, ગગનચુંબી ઇમારત છે. ઇટ હેઝ 163 ફ્લોર્સ. માળ છે એમાં 163 માળ છે. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 મીટર્સ. તેની ઊંચાઈ 827.8 મીટર એટલે કે 2722 ફૂટમાં છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. વિશ્વનું માણસ બનાવેલું, માનવ નિર્મિત સૌથી ઊંચું સ્ટ્રક્ચર, બંધારણ છે. ઇટ્સ બેઝ ઇઝ 3,33,100 સ્ક્વેર ફીટ. બેઝ એટલે કે પાયો, જમીનની અંદર કેટલો, તેનો પાયો 3,33,100 સ્ક્વેર ફૂટમાં આવેલો છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. સૌથી લાંબી પાણી પૂરું પાડવાની લાઈનો એમાં આવેલી છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ. એમાં લિફ્ટ પણ છે, પણ સૌથી લાંબી છે. ઇમારત સૌથી ઊંચી છે તો લિફ્ટ પણ સૌથી લાંબી જ હોય. ઇટ્સ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન. 1.5 બિલિયન US ડોલર એના બાંધકામનો ખર્ચ છે. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. સૌથી વધુ એક્સપેન્સિવ, મોંઘી ઇમારત છે આ. વિશ્વની સૌથી મોંઘી ઇમારત. સે વેધર ધ ફોલોવિંગ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ ઓન ધ બેઝિસ ઓફ એબાઉ ટેક્સ્ટ. ઉપરનો જે આપણે ફકરો જોયો છે એ જોઈને દરેક વાક્ય છે એમાં નક્કી કરવાનું છે ખરું છે કે ખોટું. રાઇટ ટી ઓર એફ ઇન ધ બ્રેકેટ્સ ગિવન અગેન્સ્ટ ઇચ સેન્ટેન્સ. દરેક વાક્યની સામે આપેલા કૌંસમાં સાચા માટે ટી અને ખોટા માટે એફ મૂકો. ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા. આ વાક્ય સાચું છે તો ટી એટલે કે ટ્રુ આવશે. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. દુબઈની સૌથી નીચી ઇમારત છે. આ વાક્ય ખોટું છે એટલે ફોલ્સ આવશે, એફ. નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ બુર્જ ખલીફા હેઝ. બુર્જ હેઝ કે બીજી કોઈ પણ ઇમારતને બુર્જ જેટલી લાંબી પાણીની લાઈનો નથી. તો આ વાક્ય સાચું છે કારણ કે સૌથી લાંબી એમાં જ લાઈન આવેલી છે પાણી પૂરું પાડવા માટે, તો ટ્રુ આવશે. ઇટ્સ લિફ્ટ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. દુનિયાની સૌથી લાંબી લિફ્ટ સિસ્ટમ, એ પણ સાચું છે એટલે ટ્રુ. ઇટ્સ કોસ્ટ વોઝ હાયર ધેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. દુનિયાની બીજી કોઈ પણ ઇમારત કરતાં તેનો ખર્ચો વધુ હતો, એ પણ સાચું છે. આપણે ઉપર જોયું સૌથી મોંઘી ઇમારત હતી, એટલે ઇમારત છે પણ ખર્ચ સૌથી વધુ હતો. હવે તમને કમ્પેરિઝન, ડિગ્રી ઓફ કમ્પેરિઝન, તુલનાની કક્ષાઓ આવે છે જે આપણે ઇન ડિટેલ પહેલાં મુદ્દો ભણવો પડે પછી તમને એ વધુ આવડે. છતાં આપણે અહીં એક્સરસાઇઝ માટે જોઈ લઈએ. તમારે 3 બાબત ધ્યાન રાખવાનું છે કે કોઈ પણની વસ્તુની કે વ્યક્તિની તુલના કરો તો એક વિશેષતાથી તુલના કરીએ છીએ. હવે જેમ કે નાનું તો એનાથી નાનું, અથવા સૌથી નાનું, મોટું તો એનાથી મોટું, સૌથી મોટું, આ રીતે બોલતા હોય 3 રીતે વાક્ય બને. એટલે કે કોઈ પણ વિશેષણ છે એ તમે 3 રૂપમાં લખો છો. તમારે ડિગ્રી ઇન ડિટેલ આવશે તો પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો એક્સરસાઇઝ માટે આપણે અત્યારે ટૂંકમાં સમજી લઈએ કે જે એનો મુખ્ય શબ્દ છે એ પોઝિટિવ ડિગ્રી માટે. ના કરતાં બોલવું હોય, ના કરતાં ઓછું કે ના કરતાં વધારે, તો ER અથવા મોર પ્રત્યય લાગે. અને સૌથી વધુ કે સૌથી ઓછું કેવું હોય તો EST અથવા મોસ્ટ પ્રત્યય લાગશે. કે સ્મોલ એટલે નાનું, સ્મોલર એટલે એનાથી નાનું એટલે કે વધારે નાનું, અને સ્મોલેસ્ટ એટલે સૌથી નાનું. તો અહીં 3 બોક્સ આપેલા છે. તો સેકન્ડ બોક્સ ઇઝ, હવે બીજું બોક્સ છે સૌથી નાનું છે તો સૌથી માટે EST પ્રત્યય જ લાગે. સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલેસ્ટ. થર્ડ બોક્સ ઇઝ ધેન ફર્સ્ટ બોક્સ. ધેન હોય ત્યારે ER પ્રત્યય જ લાગતો હોય. એટલે કે ત્રીજું બોક્સ પહેલા બોક્સ કરતાં નાનું છે. ના કરતાં એટલે ER પ્રત્યય સ્મોલર. સેકન્ડ બોક્સ ઇઝ ધ આવે
એટલે હંમેશા EST પ્રત્યય જ લાગે. સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સીસ. હવે સેકન્ડ બોક્સ ઇઝ, હવે જ્યારે ધ પ્રત્યય નથી આપ્યો ત્યારે આપણે ફક્ત સ્મોલનો ઉપયોગ કરીએ છીએ અને ધ પ્રત્યય આપે ત્યારે સ્મોલેસ્ટ. એટલે કે સેકન્ડ બોક્સ ઇઝ સ્મોલ, થર્ડ બોક્સ ઇઝ સ્મોલર ધેન ફર્સ્ટ બોક્સ અને સેકન્ડ બોક્સ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ ધ બોક્સીસ. થીક એટલે જાડું, થીકર એટલે ના કરતાં જાડું અને થીકેસ્ટ એટલે સૌથી જાડું. ધ એપલ ટ્રી ડઝ નોટ હેવ ડેશ ટ્રંક, એટલે કે સફરજનના વૃક્ષને જાડી ટ્રંક એટલે કે થડ નથી, જાડું એટલે કે થીક. ધ ટ્રંક ઓફ મેંગો ટ્રીઝ, ધેન હોય એટલે ઈયર પ્રત્યય જ આવતું હોય કે આંબાનું, કેરીનું જે ઝાડ છે એનું થડ સફરજનના ઝાડના થડ કરતાં ના કરતાં આવ્યું એટલે ઈયર પ્રત્યય જાડું છે, થીકર. ધ બનિયાન ટ્રી હેઝ, એટલે કે વડલો છે એને ટ્રંક ઓફ ઓલ ટ્રીઝ, બધા વૃક્ષો કરતાં જાડું થડ છે, ના કરતાં સૌથી વધુ એટલે EST, થીકેસ્ટ. હવે હાઇટની વાત કરી છે. શોર્ટ ઠીંગણું અથવા નાનું કે ટૂંકું, શોર્ટર એટલે ના કરતાં નાનું કે ટૂંકું, શોર્ટેસ્ટ એટલે સૌથી ટૂંકું. અર્ણવ ઇઝ, અર્ણવ કેવો છે કે ખાલી અર્ણવ છે એ આ બે કરતાં તો મોટો છે પરંતુ સૌથી હવે અર્ણવ છે એ ફક્ત ટૂંકો છે કહી શકાય, કારણ કે સૌથી ટૂંકો પણ નથી અને બીજા કરતાં કોઈ બીજા બે છોકરા કરતાં પણ ટૂંકો નથી, એટલે અર્ણવ ઇઝ શોર્ટ બોય. આદિત્ય ઇઝ, ધ એટલે EST, આદિત્ય તો સૌથી ટૂંકો, સૌથી ઠીંગણો છે. આદિત્ય ઇઝ ધ શોર્ટેસ્ટ બોય ઇન ક્લાસ. અને યુવરાજ છે એ અર્ણવ કરતાં ટૂંકો છે હાઇટમાં, એટલે ધેન હોય એટલે ઈયર પ્રત્યય જ આવે છે. યુવરાજ ઇઝ શોર્ટર ધેન અર્ણવ. હવે તમારી જે એક્ટિવિટી 4 છે એ તમારું મુખ્ય યુનિટ, મેઇન તમારું જે રીડ છે એ છે યોર ટીચર વિલ રીડ ધ ફોલોવિંગ સ્ટોરી ફોર યુ, કે નીચેની વાર્તા તમારા શિક્ષક તમારા માટે વાંચશે. લિસન ટુ યોર ટીચર, તમારા શિક્ષકને સાંભળો એન્ડ ધેન રીડ ધ સ્ટોરી સાયલેન્ટલી, અને પછી શાંતિથી વાર્તા વાંચો. હવે આમાં આપણે જોવાનું છે કે જ્યારે અકબર રાજ કરતા હતા ત્યારની વાત છે કે તેના દરબારમાં 9 રત્નો હતા એવું કહેવામાં આવે છે. તમે વાર્તાઓ સાંભળી છે કે આ 9 રત્નો જુદા જુદા ક્ષેત્રમાં નિપુણ હોય છે. એવા જ તે એક રત્ન છે તાનસેન. હવે તાનસેન છે એ મહાન ગાયક કલાકાર છે કે જે ગાયન વિદ્યામાં નિપુણ છે. હવે તેને રાગ અને સૂરની કેવી સમજ છે અને તેના કરતાં પણ ચડિયાતું કોઈ છે એવી વાત જ્યારે અકબરની સામે કરે છે ત્યારે તે માનવા માટે તૈયાર થતા નથી. અને તેના ગુરુ, હવે તેના ગુરુ કોણ છે કે સંત હરિદાસ એમના ગુરુ છે, એની વાત કરી છે કે જે તાનસેન કરતાં પણ સારું ગાય છે. તો એ વાત જ્યારે અકબર સાંભળે છે કે તાનસેન એટલું સારું ગાય છે તો તેનાથી સારું ગાવાવાળું કોઈ હોઈ જ ન શકે, અને જો હોય તો એમને સાંભળવું જ છે એમને ગાતા, એવી જીદ કરે છે સંત હરિદાસને સાંભળવાની. એટલે બંને તેમની પાસે જાય છે અને સંત હરિદાસ છે એ ગાવાની ના પાડે છે કે મેં તો ગાવાનું છોડી દીધું છે. ત્યારે તાનસેન એમને ગવડાવવા માટે કેવી યુક્તિ કરે છે અને એ સાંભળીને આ અકબર છે એ ખૂબ જ આશ્ચર્ય પામે છે કે આમનાથી વધુ સારું કોઈ ગાઈ શકે નહીં, સંત હરિદાસ કરતાં વધુ સારું કોઈ ગાઈ શકે નહીં. તો એ વાત આપણે અહીં આ પાઠમાં જોવાની છે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ, કે ભારતનો રૂલર એટલે કે શાસક અકબર એના કોર્ટ દરબારમાં 9 રત્ન હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓવન ફિલ્ડ, આ 9 રત્નો છે એ પોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અને તેમાંનો એક હતો
તાનસેન અ ગ્રેટ મ્યુઝિશિયન, એક મહાન ગીતકાર કે સંગીતકાર. હી પ્લેડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ ફોર ધ કિંગ. મ્યુઝિકલ નોટ એટલે કે રાગ કે પછી તાલ, કે તે રાજા માટે જુદા જુદા પ્રકારના રાગ કે તાલ છે એ ગાતો. હી પ્લેડ રાગ લાઈક માલકુંશ, દીપક, કેદાર, મલ્હાર એટસેટ્રા વગેરે. એ જુદા જુદા રાગ ગાતો, જેવા કે માલકુંશ, દીપક રાગ, કેદાર રાગ, મલ્હાર રાગ વગેરે. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. કે તાનસેને મલ્હાર રાગમાં કેટલાક ફેરફારો કર્યા અને એ ફેરફાર કરીને જે રાગ બનાવ્યો એનું નામ એને મિયા મલ્હાર રાગ રાખ્યું. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક સાંજની વાત છે કે રાજા પોતાના દરબારમાં હતા. હી સેડ ટુ તાનસેન. તેણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, પ્લે સમથિંગ ન્યૂ ઓન યોર તાનપુરા એન્ડ મેક અસ હેપી. ઉસ્તાદજી કહીને તાનસેનને બોલાવે છે. પ્લે સમથિંગ, પ્લે એટલે રમવું નહીં પરંતુ વગાડવાની વાત છે, કે તમારા તાનપુરામાં કંઈક નવું વગાડો અને અમને બધાને ખુશ કરી દો. તાનસેન અગ્રીડ, અગ્રી એટલે માનવું. તાનસેન માની ગયો. હી ટુક હિઝ તાનપુરા. તેણે પોતાનો તાનપુરો લીધો. હી સ્ટાર્ટેડ રાગ દરબારી. તેણે દરબારી રાગ ગાવાનું શરૂ કર્યું. ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. દરબાર શાંત અને ચૂપ થઈ ગયો. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો પોતાની આસપાસનું બધું ભૂલી ગયા. ફોરગેટ એટલે ભૂલી જવું, એનું ભૂતકાળ ફોરગોટ. આફ્ટર સમ ટાઈમ ધ કિંગ લુકડ અપ. થોડા સમય પછી રાજાએ જોયું. હિઝ આઈઝ બ્રાઇટ વિથ પ્રેઝ. તેની આંખો વખાણથી તેજસ્વી થઈ ઉઠી. વન્ડરફુલ, હી સેડ. તેણે કહ્યું, અદ્ભુત. સુપર્બ, ખરેખર સરસ. આઈ લિસન ટુ યુ એવરી ડે બટ ધીસ વોઝ ધ બેસ્ટ. કે હું તમને દરરોજ સાંભળું છું, પરંતુ આજે તમે ગાયું એ શ્રેષ્ઠ હતું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. તાનસેન રાજાની સામે નમન કર્યું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. કે મને લાગે છે આખી દુનિયામાં તમારો અવાજ સૌથી વધુ અદ્ભુત છે, એટલે બીજા કોઈનો તમારી જેટલો અદ્ભુત નથી. સેડ કિંગ, રાજાએ કહ્યું. વેલ માય લોર્ડ, ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. એવું કોઈક છે કે જે મારા કરતાં પણ સારું ગાય છે. સેડ તાનસેન વિથ અ સ્માઇલ. એક સ્મિત સાથે તાનસેને કહ્યું. રિયલી, ખરેખર? ક્રાઇડ ડિસબિલીવિંગ કિંગ. ડિસબિલીવિંગ, તે રાજાને માનવામાં નહોતું આવતું. અવિશ્વાસ ભરેલી નજરે, અવિશ્વાસ સાથે રાજાએ કહ્યું કે સાચું? ક્રાઇડ એટલે કે આમ થોડી ચીસ પાડીને મોટા અવાજે કહ્યું. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. તો એને મારા દરબારમાં ગાવા માટે એ મારા દરબારમાં હોવા જ જોઈએ. કેન યુ અરેન્જ ઇટ? શું તમે એના માટે કંઈ કરી શકો? આસ્કિંગ, રાજાએ પૂછ્યું. તાનસેન શૂક હિઝ હેન્ડ. તાનસેને પોતાનું માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ ટુ ધ કોર્ટ. મને લાગે છે કે દરબાર આવશે નહીં, આપણા દરબારમાં ગાવા માટે આવશે નહીં. વોટ? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. કે શું જો તે એવું સાંભળે કે રાજાએ પોતે તેને વિનંતી કરી છે તો પણ નહીં? નો, નોટ ઇવન ધેન. કે ના, તો પણ નહીં આવે. અકબર વોઝ ઇગર ટુ મીટ હિમ. અકબર તેને મળવા માટે ખૂબ જ આતુર હતો. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. રાજાએ કહ્યું, ખૂબ સરસ ઉસ્તાદજી, ખૂબ સારું. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન ટુ તાનસેન્સ આઈઝ. એક સ્મિત સાથે તેણે તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર. જો એ અહીં નહીં આવે, આઈ શેલ ગો ટુ હિમ માય સેલ્ફ. વિલ યુ ટેક મી ટુ હિમ? આસ્ક ધ કિંગ. રાજાએ પૂછ્યું કે કાંઈ વાંધો નહીં, જો એ અહીંયા નહીં આવે, નથી આવતા, તો હું પોતે જ તેમને મળવા માટે જઈશ. શું તમે મને તેની પાસે લઈ જશો? હવે તાનસેન છે એ રાજાને હરિદાસ પાસે, સંત હરિદાસ પાસે લઈ જાય છે. અને કેવી રીતે સંત હરિદાસ